આહિર સેના ગુજરાત મોરબી જિલ્લા દ્વારા આયોજિત વૃક્ષારોપણ કાર્યક્રમ અંતર્ગત આહિર સમાજના ગામોમાં વૃક્ષારોપણ કરવામાં 1000 વૃક્ષો વાવવા માટેનો સંકલ્પ આહિર સેના ગુજરાતના સભ્ય એવા આહિર દિલીપભાઈ ઝીલરિયા દ્વારા કરવામાં આવેલ છે। ત્યારે જે 1000 વૃક્ષો છે તે તેમના દ્વારા અર્પણ કરવામાં આવ્યા હતા। ત્યારે આજરોજ ખાખરાડા ખાતે આવેલ પ્રાથમિક શાળામાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। ત્યારે વસુંધરાને હરિયાળી બનાવવા માટેનો એક અનેરો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો। ત્યારે વૃક્ષારોપણ સપ્તાહ અંતર્ગત આજરોજ ખાખરાડા મુકામે આહિર સેના ગુજરાત દ્વારા વૃક્ષારોપણ કરી જે બગીચો બનાવવાનો કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો। ત્યારે 1000 વૃક્ષો વાવવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે। ત્યારે આગામી સમયમાં અલગ અલગ ગામડાઓમાં પણ વૃક્ષારોપણ કરવામાં આવશે તેવું આહિર સેના ગુજરાત મોરબી જિલ્લા દ્વારા જણાવવામાં આવ્યું હતું। માટી નાખી જય મુરલીધર, જય મા મોગલ। હું લોક સાહિત્યકાર રાજુભાઈ આહિર આજે જણાવતા ખૂબ જ આનંદ અનુભવું છું કે મોરબી જિલ્લા આહિર સેના દ્વારા, આમ તો આહિર સેના માટે હું ઘણી વખત બોલ્યો છું અને ફરીને હું એને અભિનંદન એટલા માટે આપું છું, સેલ્યુટ કરું છું સાહેબ, કે એના એટલા બધા કાર્યો કર્યા છે જિલ્લામાં। અને ફરીવાર આજના દિવસે એટલે કે એક નવી ક્રાંતિ, નવું વિચાર ગુજરાતને મળે એવું એક હરિયાળી, જેને આપણે કહી એવી ગુજરાતને હરિયાળી બનાવવા માટે આજે મોરબી જિલ્લાના પંખીના માળા જેવડા ગામ એટલે કે ખાખરાડા ગામે આહિર સેના દ્વારા 2 ખાંભી છે અહીંયા આપણા પૂર્વજોની, એમાં એક હમીરભાઈ ડાંગર અને એક નાગાર્જુનભાઈ ડાંગર, આ 2 મહાપુરુષો જેનાથી આપણો સમાજ પણ સાહેબ ઉજળો છે, એના સ્મૃતિ વનમાં મુહૂર્ત કરી આહિર સેના દ્વારા વૃક્ષારોપણ કરી અને હરિયાળી સપ્તાહ જેને કહેવાય, આ ગુજરાતને હરિયાળું બનાવવા માટે મને આનંદ થાય સાહેબ કે મુહૂર્ત ત્યાંથી કરી પછી સમગ્ર ગામમાં 250 જેટલા વૃક્ષો વાવ્યા છે અને અહીંથી પહેલ કરી છે। એટલે ફરી અને આ મહાપુરુષોની ખાંભીઓમાં ઈ વનમાં આજે આવા ઉમદા કાર્ય કરતી હોય આ સેના, તો ખરેખર સાહેબ ગુજરાતની ગરવીલી ધરતીને, આ પર્યાવરણને જાળવવામાં આહિર સેનાને હું ફરી અને વંદન કરું છું। અને મને કહેવા દો સાહેબ કે એ પાળિયા જે આપણા પૂર્વજો છે એને આપ્યું છે, એના માટે અમારા કવિની એક લીટી ગમે છે મને। શું કહે છે કવિ? એ આજ પૂછું તને પાળિયા રે તારા દલડા કેરી વાત રે, તારા દલડા કેરી વાત, પાદરમાં તું કેમ ખોડાણો અને સિંધુળા રંગ કેમ રંગાણો, આ પાદરમાં તું કેમ ખોડાણો સિંધુળા રંગ કેમ રંગાણો, આ પાદરમાં હું કામ ખોડાણો? એટલા માટે કવિએ જવાબ દીધો છે પાળિયાએ કે દેશ માટે, ધર્મ માટે જે તે સમયે એને માથા દીધા છે એટલા માટે। અને મિત્રો, એવા આપણા પૂર્વજોના ઉજળા ઇતિહાસ છે। ઠેઠ તમે દેવાયત બોદરથી અહીંયા સુધી વિયાઓ ખાખરાડાના પાદર સુધી અમર ઇતિહાસો છે આપણા સમાજના, ઘણા બધા ઇતિહાસો છે, નામ લેવા બેહી તો આપણે મોઢેથી બોલી ન શકીએ એટલા ઇતિહાસો છે। એટલે ફરી આહિર સેનાને વંદન અને એક રાજીપો વ્યક્ત કરું છું। જય મુરલીધર, જય મા મોગલ। 1000 વૃક્ષનો સંપર્ક લીધો હતો, તે અનુસંધાને આહિર સેનાના માધ્યમથી ખાખરાડા ગામ મારું મોસાળથી હું 250 વૃક્ષ વાવીને અહીંયાથી શરૂઆત કરું છું। આગામી દિવસોમાં પણ જે અમારા સમાજના કે જે લોકો ખરેખર ઉત્સુક છે ઝાડવા વાવવા માટે, પર્યાવરણ બચાવવા માટે, એનું અનુસંધાને 1000 વૃક્ષનો હું સંકલ્પ લીધો તો એ આજથી પૂરું કરું છું અને કાર્ય ચાલુ કરું છું। જ્યાં પણ ગુજરાતને જરૂર હશે, આહિર સેનાને જ્યાં જરૂર હશે ત્યાં વૃક્ષો પૂરા પાડવાની જવાબદારી લઉં છું અને વધુને વધુ આ કાર્યક્રમ આગળ વધે એવી આહિર સમાજને હાર્દિક શુભેચ્છા પાઠવું છું। સર્વપ્રથમ તો આવા આયોજનમાં હિન્દ વૈભવ ટીમ અને મેહુલભાઈ ગઢવીનો ખૂબ આભાર કે આ તકે તેઓએ હાજરી આપી। આહિર સેના ગુજરાત દ્વારા જે અત્યારે વૃક્ષારોપણનો કાર્યક્રમ અને ગામમાં રોપા વિતરણનો જે કાર્યક્રમ રાખેલ છે તે બદલ એઓને ખૂબ ધન્યવાદ। વૃક્ષોથી ઘણી બધી આપણને ફાયદા થાય, જેમ કે શુદ્ધ હવા આપણને મળે, ખોરાક મળે અને અન્ય જીવોનું રહેઠાણ પણ છે। તો આ તકે વૃક્ષો વાવી અને અહીંયાથી આપણું કામ પૂરું નથી થઈ જતું, જે બેનરમાં જે ઘાટા વૃક્ષો આપ્યા ને અહીંયા સુધીને આપણે એને પહોંચાડવાના છે। એટલે આ યુવાનોને ખાસ વિનંતી, અને જોકે આપણા ગામના ખાખરાડાના યુવાનો ખૂબ જ મહેનતુ હોય એટલે એમને પાવા પણ પાણી જઈશે, એનું ધ્યાન પણ ખૂબ રાખશે અને વૃક્ષોમાં પણ સંવેદના છે। સર જગદીશચંદ્ર બોઝે વનસ્પતિ શાસ્ત્રી જેવો છે તેઓએ કીધું છે કે વનસ્પતિને પણ સંવેદનાઓ અનુભવે, એને પણ દુઃખ લાગે
જો આપણે વાવીને પછી એને ભૂલી જાય તો એનો કોઈ મતલબ નથી. અને આ ગામના યુવાનો ખૂબ જ મહેનતથી એને આગળ વધારશે. એ બદલ એમને પણ ખૂબ ખૂબ આભાર કે આવા કાર્યક્રમો કરે. અને આહિર સેના ગુજરાત એ પણ જે આ પ્રકૃતિને લગતી હમણાં જ આપણે ચકલી વિતરણમાં જે વિશ્વ ચકલી દિવસ હતી ત્યારે ચકલીના માળાઓ પણ આપણે વિતરણ કર્યા. આવા જ કાર્યક્રમો એ કરે એ બદલ આહિર સેના ગુજરાતને પણ ખૂબ ખૂબ શુભકામનાઓ. ખૂબ આભાર સૌનો. આજરોજ મોરબી આહિર સેના તરફથી ખાખરાળા પ્રાથમિક શાળા મુકામે વૃક્ષારોપણનો કાર્યક્રમનું આયોજન કરેલ છે. જે વૃક્ષારોપણના નવા કાર્યક્રમની અહીંયા ખાખરાળા મુકામેથીને શરૂઆત કરેલ છે. પછી વિસ્તૃતમાં બધી જગ્યાએ વૃક્ષારોપણ કરવાનું થાય છે. એ બદલ આપણે મોરબી આહિર સેનાનો ધન્યવાદ પાઠવી છીએ. અત્યારે સાંપ્રત પરિસ્થિતિમાં જે વાતાવરણમાં તાપમાનમાં વધારો થાય છે એને અનુસંધાને વૃક્ષો વાવવા ખૂબ જરૂરી છે. પ્રજામાં જાગૃતતા આવે, વધુને વધુ વૃક્ષોનું વાવેતર થાય. એ હેતુથી આ આહિર સેના જે કાર્ય કરે છે એ એક ઉમદા કાર્ય કરે છે અને ધન્યવાદને પાત્ર છે. આહિર સમાજ દ્વારા ખાખરાળા મુકામે જે પ્રાથમિક સ્કૂલ છે અહીંયા રોપા વિતરણનો કાર્યક્રમ છે. અને સમસ્ત બોરીચા સમાજની સમાજ છે અહીંયા ખાખરાળા. ત્યાં અમારા પૂર્વજો જે અમીરાપા ડાંગર અને નાગાજણબા ડાંગર એનો બહુ સરસ ઇતિહાસ છે. એના સ્મૃતિવન તરીકે અહીંયા પણ એક બગીચાનું અમે કાર્યક્રમ કર્યો છે બનાવવાનો. એટલે બગીચો બનાવી અને એનું આપણે એની યાદગીરી માટે આ એક બગીચાનું બધાએ વૃક્ષો વાવી અને સમસ્ત આહિર સમાજે આ એક ઉજાગર કામ કર્યું. સમસ્ત આહિર સેના ગુજરાત દ્વારા અહીંયા કાર્યક્રમ કરેલ છે. અને જે હમીર હાથી કહેવાના જે હમીર ડાંગર અમે બધા એના વંશજ છીએ ખાખરાળા મુકામે. એના સ્મૃતિ રૂપે આ બગીચો બનાવવામાં આહિર સેનાનો સારો યોગદાન છે. આજરોજ ખાખરાળા મુકામે આહિર હમીર ડાંગર કે જેનો શૂરવીરતાનો ખૂબ મોટો ઇતિહાસ છે. અને મોરબી દરબારે આની સ્મૃતિ માટે તે ટાઈમમાં એના શહીદી ઓરી તે બાદ અહીંયા 16 થંભીનું એક મંદિર બનાવેલું જે ભૂકંપ ટાઈમમાં જોકે જમીનદોસ્ત થઈ ગયું છે. એને એના વંશજો તરફથી આ સ્મૃતિવનનું અહીંયા આયોજન કરેલું છે. આહિર સેના ગુજરાત મોરબી જિલ્લા દ્વારા આ સપ્તાહને વૃક્ષારોપણ સપ્તાહ તરીકેનું જે આયોજન કરેલું છે એમાંથી આહિર સમાજના શૂરવીરની યાદમાં અહીંથી આપણે એનું શુભ મુહૂર્ત કર્યું છે. જ્યાં 250 રોપાનું વાવેતર તેમજ વિતરણ આપણે આહિર સેના દ્વારા ખાખરાળા તાલુકા શાળામાં અને અમીરાથી જે કહેવાણા એના સ્મૃતિવનમાં આપણે વૃક્ષારોપણ તેમજ બાળકોને રોપા વિતરણનો કાર્યક્રમ અહીંથી આપણે શરૂઆત કરી છે. અને જેનો આહિર સેનાને ખૂબ ખૂબ આનંદની લાગણી અનુભવી છે કે જે સાથ અને સહકાર ગ્રામજનો, શિક્ષકો અને ડાંગર પરિવાર તરફથી જે મળ્યો એ બધાનો આહિર સેના ગુજરાત પ્રદેશ કોર કમિટી મેમ્બર તરીકે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું.